जय माताजी मित्रों, स्वागत है तमारा આજના નવા બ્લોગ વિડીયોમાં। મિત્રો આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ને મિત્રો આજે આપણે જવાનું છે ચોટીલા, એ પણ પગપાળા, બરાબર। તો આપણે એ પહેલાં આપણે ગામમાં આપણે કુળદેવી આવી ગયા દર્શન કરવા માટે। આ છે આપણે ચાવણવાનું મંદિર, આપણે કુળદેવી, અને ચોટીલા પણ છે આપણે કુળદેવી ચાવણવાનું મંદિર, બરાબર। મિત્રો આપણે આજે ચોટીલા જઈ રહ્યા છે, એ પણ પગપાળા, બરાબર। અહીં પહેલાં આપણે આવી ગયા છે આપણા કુળદેવી દર્શન કરવા, અને અહીંયાથી આપણે હવે ચાલીને જવાનું છે ચોટીલા। અત્યારે આપણે વાગ્યા છે, જોઈ લો 3 વાગ્યા છે, 3 નહીં વાગ્યા, મતલબ 2:30 થઈ છે, અને આપણે 3 વાગે નીકળવાનું છે અહીંયાથી હવે થરોડથી ચોટીલા જવા માટે, બરાબર। મિત્રો હવે આપણે મળીએ તમને આગળ, આપણે જઈએ છીએ હવે ચોટીલા પગપાળા। તો વ્લોગમાં બનાવી રહેજો અને અમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો। તો મિત્રો હવે મળીએ તમને આગળ, બરાબર। તો હવે આપણી સાથે આવવાના છે આપણા ભાઈઓ છે અને કાકા છે, તો એ પણ જેમ જેમ આવશે આગળથી આપણે આવશે એમ તમને બતાવીશ, એ આપણી સાથે છે, બરાબર। અને જે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે આપણે પહોંચતા લગભગ 4 દિવસ થવાના છે, તો 4 દિવસમાં જે આપણી સાથે એક્ટિવિટી થવાની છે, કેટલે પહોંચ્યા, તો એ તમને બતાવવા માટે હું તમને કન્ટિન્યુ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। તો મળશું તમને આગળ, બરાબર। તો દર્શન કરી લેજો। જય માતાજી, જય દ્વારકાધીશ। જય માતાજી મિત્રો, તો આપણે જાસકા પહોંચી ગયા, બરાબર। અને આ છે આપણે રાજભાઈ કુરીજાથી, એ આપણે આગળ જઈ રહ્યા છે, અને પાછળ પહેલાં આવે જુઓ તો તમને આ હે સંજય, આ હે બીજા આપણે એક હે મહેન્દ્રભાઈ આપણે થરોડથી આપણા, અને એક છે આપણે કુરીજા ખાખરીથી જે બતાવ્યું ભાઈ, અને એક છે આપણે આદિત્યભાઈ। એમ આપણે ટોટલ 6 ભાઈઓ છીએ, બરાબર। આપણે જઈએ છીએ ચોટીલા પગપાળા, આપણે જાસકા પહોંચી ગયા જુઓ। મળીએ તમને આગળ, જય માતાજી। મિત્રો તો આપણે મસ્ત મજાનો સુરત દાદા નીકળી ગયા છે, બરાબર। અને આપણે નાસ્તો કરી ફરી ચાલવાનું શરૂ કર્યું છે, અને આગળ જાય આપણે સંજયભાઈ અને રાજુભાઈ। તો સંજયભાઈ થાક લાગ્યો? અરે થાક તો કોઈ લાગ્યો નથી, હવે જોરા આ રાજુભાઈને કોઈ થાય? રાજુભાઈ કોઈ થાય? એમ ને, બસ મજા કરો, માતાજી સુખી રાખે। તો મિત્રો અમે બધા જઈએ છીએ ચોટીલા પગપાળા, તમે પણ જરૂરથી આવજો, તમે પણ આવજો એકદમ જરૂર, માતાજી તમારી મનોકામના પૂરી કરે, બરાબર। મજા આવે? આનંદ 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 ને, બસ મજા કરો। અને આપણે બીજા ભાઈઓ ચા પીવા પાછળ્યા છે, આવશે તો તમને બતાવશું। અને ત્યારે હું રાજુભાઈ અને આપણે સંજયભાઈ ત્રણે હંગાથા, બરાબર। તો મળીએ તમને આગળ, આપણે 10 સાડા 5 આવ્યા। હા, મને રૂપિયો મળ્યો છે ભાઈ, રાતે 1 વાગે મળ્યો। સંજયભાઈને આજે 2 રૂપિયા, સંજયભાઈ રાજુભાઈને 2 રૂપિયા મળી જાય, એક રાતે મળ્યો છે રૂપિયો, અને એક 1000 રૂપિયો મળ્યો છે। તમારે ચાવણમાં કોક ઉપકાર લાગ્યા બહુ મોટો, કો લક્ષ્મી માતાનો આવક રહેશે સારી, બરાબર। તમને આગળ જય માતાજી, જય માતાજી મિત્રો। તો મિત્રો આપણે અત્યારે જમીને આ જો ખેતરમાં એક લીમડો હોય ને, ત્યાં આરામ કરવા ખાઈને જમીને આપણે આરામ કરવાનું જા। પહેલાં આપણે બીજા ભાઈઓ પહેલાં લીમડે ગયા છે, અને એક ભાઈ આપણે જાળવાનું જો ગરમી પડે છે ને કે ચલાતું નહીં, તમારે આરામ કરવા માટે જા। પછી જો આપણે રિક્ષા પણ આવી ગઈ, હવે તો તમને બતાવો આ રિક્ષા, આપણે રિક્ષા આવી ગઈ એટલે આપણે સામાનની ચિંતા છે નહીં, બરાબર। જોઈ લો
એક જ ખેતરમાં ખાલી એક જ લીમડો હોય ત્યાં સુકાડો હોય એટલું એટલી આવે છે ને કે આ લમણા તો સોલી જાય એવા. ગરમી જોરદાર પડે મિત્રો અને આપણે હવે ચાલવાનું છે, નીકળવાનું છે, પણ થોડાક કલાક રોકાઈ અને પછી નીકળવાનું છે બરાબર. કન્ટિન્યુ બને રહેજો. જય માતાજી મિત્રો. તો આપણે ફાઇનલી આપણે ચાલવાનું ફરી શરૂ કર્યું છે વાળા ચોટીલા બરાબર. અને આપણે થોડાક આગળ આવી ગયા, બીજા ભાઈઓ પાછળ રહ્યા તો એ પાછળ આવી રહ્યા અને આપણે થોડાક આગળ આવી ગયા. એ થોડુંક પાણી પીવા માટે રોકાણ હતા. આપણે 3 વાગે ચાલુ કર્યું હતું ચાલવાનું આરામ કરીને. અત્યારે વાગ્યા છે 5:15 થઈ છે બરાબર. અને મિત્રો લો એટલી આવે છે ને, સાધનો ચાલે એટલે ગરમ હવા એટલી આવે છે ને કે વાત ના પૂછો. એટલા માટે બધે રૂમાલ બધવો પડે છે. અને હવે આપણે પાટડી અહીંયાથી 7 કિલોમીટર છે પણ પાટડી પહોંચવાનું છે. પછી ત્યાં જઈને આપણે આરામ કરશું ફરીથી બરાબર. હજુ તો એક દિવસ થયો છે, એક દિવસ 24 કલાક થયા છે. હજુ આપણને લગભગ બીજા ચોટીલા, કારણ કે હજુ પાટડીથી લગભગ 120 કિલોમીટર આસપાસ છે ચોટીલા. ટાઈમ તો લાગવાનો જ છે બરાબર. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો બરાબર. The next day. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે ફરી પગપાળા ચોટીલા થઈ રહ્યા, ચાલવા લાગી ગયા બરાબર. અને આપણી સાથે છે ખાખડીથી રાજુભાઈ અને 2 રાજુભાઈ છે. એક આ જાય રાજુભાઈ કુરીજાથી અને આ રાજુભાઈ ખાખડીથી. ખાખડી વાળા નહીં થાય છે આમ તો નહીં થાય છે રાજુભાઈ. થાય છે ના યાર, લકી તો થાક લાજો નહીં. સાચી લાવે તો હળા રાજુભાઈ ભાતરો થોડાક તમારું થોડું દેખાડો ને યાર. જય માતાજી. આમ થાક લાગ્યો હે? ના ના, અમાર ખાખડી વાળા થોડા થાચ્યા. એલા ના થાકે યાર રાજુભાઈ તો થાચ્યા નહીં હજી કે ભેગા થાય છે. અને ચાલી એટલે થોડા પગ તો દુખવાના જ છે બધાને, ખબર છે તો બરાબર. અને આપણે પહોંચી ગયા માળવાની ચોકડી વટી ગયા. અને હવે આપણે અહીંયાથી 100 કિલોમીટર બાકી રહ્યું ચોટીલા. હજુ લગભગ 2 દિવસ તો લાગી જાય, કારણ કે જેટલું નજીક આવે ને એમ વધારે થાક લાગે એટલા માટે બરાબર. શું કેવું? ચલો કાલે મળશું તમને હવે આગળ. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી મિત્રો. તો બપોર થઈ ગયા અને ખાઈ ગઈને આપણે શાંતિથી બેઠા મસ્ત મજાના. અને કેવી જગ્યાએ બેઠા બપોર બતાવું તમને. જો આ છે રોડ, આ છે આપણા રાજુભાઈ, આ તલાવડી અને આ બાજુ પાણી અને આપણે વચ્ચે બેઠા. કે મજા આવે? જય માતાજી. મજા 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 મજા. મિત્રો આપણે બપોરે આરામ કરવા બેઠા બરાબર. આરામ કરીશ 1-2 કલાક અને પછી ફરીથી હવે અહીંયાથી ચાલવાનું ફરી શરૂ કરશું બરાબર. તમારે કોઈ ક્યાં રહ્યો છે? જય માતાજી. જય માતાજી. જય માતાજી. આરામ કરી લે થોડું. જય માતાજી. 2 hours later. The next day. જય માતાજી મિત્રો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જોઈ લો આપણે અત્યારે છીએ, જય માતાજી, આપણે અત્યારે છીએ રાજકોટ. એમ તો આપણે જમીને સૂઈ ગયા હતા અને રાત્રે 12 વાગે ચાલવાનું ફરી શરૂ કર્યું હતું અને અત્યારે આપણે રાજકોટમાં પહોંચી ગયા. જોઈ લો હા રાજકોટ. આપણે સિટીની બહાર તો નીકળી ગયા. કેટલી રહી આપણે સિટી રાજુભાઈ? સિટી કેટલી રહી હવે? સિટી પતી ગઈ. સિટી પતી ગઈ મિત્રો. હવે સિટી પતી ગઈ છે અને હવે 1 કિલોમીટર રહી સિટીની બહાર આપણે નીકળી જઈશું
અને પછી આપણે હાઈવે ચડી જઈશું. અને હવે આપણે આગળ આવે છે કઈ ગોમ આવે? ગોમ નહીં, સિટી કો સુરેન્દ્રનગરમાં છે આપણે. હા પેલું નામ કહો, નામ તો કહો મિત્રો. રાજુભાઈનું નામ યાદ નહીં રહ્યું, પણ આગળ આવે મૂડી. બરાબર, મૂડી અહીંયાથી 20 કિલોમીટર છે. અને આપણે પેલા બીજા ભાઈઓ આવે રહ્યા, જો બતાવું તમને. અરે આપણા બીજા ભાઈઓ 4. હા, રાજુભાઈ જય માતાજી કરે રહ્યા છે. બરાબર, રાજુભાઈને જય માતાજી. મિત્રો હવે આપણે હાઈવે આવી ગયો છે, આપણે હાઈવે ચડી જવાનું છે. અને આપણે મૂડી પહોંચવાનું છે બપોર સુધી. મિત્રો 20 કિલોમીટર છે, લગભગ તો પહોંચી જઈશું આપણે. બરાબર, મૂડીથી આપણે હવે અહીંયાથી રાજકોટથી 60 કિલોમીટર રહ્યું છે ચોટીલા, અને મૂડી 20 કિલોમીટર, એટલે બાકી આપણે વચ્ચે 20 કિલોમીટર. બરાબર, આ ડોગીસ બ્રધર છે ને એ મારા બેડા જ ફસફસ કરે આપણે. જો એ બાઇકને પાછળ વળશે રિક્ષાને. સમજો, મળીએ તમને આગળ. જય માતાજી. રાજુભાઈ જય માતાજી. રાજુભાઈ બી આવી રહ્યા. એ વાત સાચી, હાલ પગ આવી રહ્યા એટલા માટે દોડી એકતા નહીં. કૂતરો વળે શું કરવાનું. જય માતાજી. જય માતાજી મિત્રો. તો આપણે સુરેન્દ્રનગર વચ્ચે અને મૂડી વચ્ચે આપણે રોકાણા આરામ કરવા થોડી વાર બેઠા. બરાબર, અને અહીંયા રાજુભાઈ બેઠા છે. આ હે દલપતજી. અને આ રાજુભાઈ જો આપણે પેરણ બદલાવે રહ્યા, કેમ કે હવે અમને ગરમી લાગે છે. અને આપણે આ રિક્ષા આવેલી આપણે સેવામાં. બરાબર, તો મિત્રો હવે આરામ કરવા બેઠા આપણે મહેન્દ્રભાઈ અને મનુભાઈ, મહેન્દ્રભાઈ અને સંજયભાઈ પાછળ આવે, એ પાછળ આવી જાય. અને અમે એમનો હંગાત કરવા માટે ઉભા રહ્યા અને આરામે થઈ જાય થોડી વાર. અને આ જુઓ મિત્રો, આપણે રિક્ષા આવેલી આપણે સેવામાં. તો દલપતજીનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો હવે મિત્રો મળીએ તમને મૂડીમાં. જય માતાજી. 2 hours later. વિડીયો આવો નહીં બનાવ. આ હે આપણે રાજુભાઈ. થાપ લાગે ને ગોદડું ઉઠીને ડેર્યા જુઓ. અને પેલા જાય આપણે એ રાજુભાઈ ખુરી જાય, એ ગોદડું ઉઠીને જાય રહ્યા. અમે પકડી લીધું હોય. 2 hours later. જય માતાજી મિત્રો. તો ચાલતા ચાલતા આપણે રાત થઈ ગઈ છે. અને ચોટીલા હવે અહીંયાથી છે 25 કિલોમીટર. બરાબર, અને એ પહેલાં આપણે હવે જમવાનું છે, અંધાર થઈ ગયું એટલા માટે. તો જોઈ લો, આ હોટલ છે. તો આપણે હોટલ જમવાનું છે અને જમીને અહીંયા સૂઈ જવાનું. બરાબર, અને પછી રાતે 11-12 વાગે ફરીથી નીકળવાનું આપણે ચોટીલા પગપાળા. પણ એ પહેલાં આપણે હવે જમી લઈએ. બરાબર, અને બ્લોગ કે લાગે કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે તમને સવારે માતાજીના દર્શન. જય માતાજી. જય માતાજી મિત્રો. તો આપણે ફાઇનલી ચોટીલા પહોંચી જવા. આપણે ખાલી હવે 5 કિલોમીટર જોઈએ. ત્યાંથી ડુંગર દેખાતો નહીં, બોર્ડ આડો આવે એટલે જોઉં તમને બતાવું. આ પાછળ એ ડુંગર છે. અને એ પહેલાં મિત્રો હું તમને એક વસ્તુ બતાવવા આવું. અહીંયા જો આ લશ્કરી હળગી છે, જો આખી લશ્કરી હળગી છે મિત્રો. એટલે મિત્રો ગમે તે મિત્રો સાધન ચલાવતા હોય તો એમને કારણ કે સાધનનું કોઈ નક્કી નહીં, એટલા માટે આ જો આ બાજુ અહીંયા સળગી ગયેલી છે અને આ બાજુ સળગી ગઈ. એટલા માટે મિત્રો ગમે ત્યારે સાધન ચલાવવું, સાચી ચલાવજો. બરાબર, તો હવે આપણે મળીએ છીએ આપણે જય માતાજી. જય માતાજી મિત્રો. તો આપણે મંદિરે ચોટીલા પહોંચતા પહેલાં આપણે એક વચ્ચે કાળકામાનું મંદિર આવી ગયું હતું. જોઈ લો આ મંદિર, થોડોક ડુંગર છે એના પર આવી ગયા હતા આપણે ફરવા માટે. અને તમને બતાવું, અહીંયાથી આપણે ચોટીલા ચાવણમાં કુળદેવીનું આપણે મંદિર દેખાય. જોઈ લો, એ આ આપણે કુળદેવી માતાનું જે મંદિર છે એ ડુંગર. તો મિત્રો આપણે હવે ત્યાં જવાનું છે. બરાબર, એ પહેલાં આપણે અહીંયા દર્શન કરવા ગયા હતા. પવન એકદમ ઠંડો આવે, જોરદાર, મજા આવી ગઈ. બરાબર, હવે આ મિત્રો આપણે જઈએ નીચે ઉતરીએ અને જઈએ આપણા કુળદેવી માતાનું મંદિર, જે આપણે 5 દિવસથી દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. એ હવે આપણે કુળદેવી જવાનું. બરાબર, તો મળીએ તમને આગળ. જય માતાજી મિત્રો. તો આપણે
4 દિવસથી જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા એ આજે દિવસ આવી ગયો. જોઈ લો ફાઇનલી આપણે કુળદેવીના મંદિરે પહોંચી ગયા. હા આપણે કુળદેવી માતાનું મંદિર જોઈ લો. તમે પણ દર્શન કરી લેજો. બરાબર, હજી તો આપણે ઉપર ચડવાનું છે. હા સંજયભાઈ, જય માતાજી. જય માતાજી. થાક લાગ્યો? જય માતાજી. પરચો પર થઈ ગયા. બરાબર, અને પેલા ભાઈઓ આપણે આગળ જઈ રહ્યા અને આપણા શેઠ કાકા પાછળ આવે. ઉભા જય માતાજી. ફાઇનલી મિત્રો રાજુભાઈ આવી ગયા. જોઈ લો પરસેવો રેપછેપ થઈ ગયા છે. અને જો આપણા બીજા ભાઈઓ તો ચડ્યા આવે, આપણે દોડી ઉપર ચડી ગયા. બરાબર, હવે આ જો આ દેખાય મંદિર છે નજીક. કેટલે રહ્યા પેલા? નીચે હોય નજીક હોય નીચે એમ ને. બરાબર, દેખાતા નહીં હજુ. જય માતાજી. જય માતાજી. જે આપણે 4 દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આપણે મંદિરે પહોંચી ગયા. જોઈ લો, બસ દર્શન કરીને બસ દર્શન કરવાનું બાકી છે ખાલી. જસ્ટ કોણ યાર જો પેરણ આખું પલળી ગયું. ઘરે એટલે વાત જવા દો. અત્યારે ટાઈમ કેટલો થયો? 12:30 વાગ્યા કમ્પ્લીટ. બીજા બધા પાછળ રહી ગયા. કોઈ કેવું રાજુભાઈ? ના જય માતાજી. તમે થાક લાગ્યો એટલો બધો? હાલ નહીં ખાશું કેમ ને. હાલ બોલાતું. હા, બીજા ભાઈઓ આવે એટલે બતાવીએ તમને. બરાબર, બધા આવી ગયા. અરે જો ઘરે ઉપર આપણે બધા હોવે. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા. જોઈ લો, તમે પણ મારી સાથે માતાજીના દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. મિત્રો જય માતાજી લખી દેજો કોમેન્ટમાં.